વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય બજારો અને વિવિધ જાહેર માર્ગો પર ભક્તિમય માહોલ વચ્ચે ફરી હતી. ભગવાન શ્રીરામના જન્મોત્સવને વધાવવા શહેરના આગેવાનોને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર શહેરનું વાતાવરણ ધાર્મિક અને ભક્તિમય બન્યું હતું. શોભાયાત્રામાં જીવંત સંગીત, લાઈવ ડીજે, નાસિક ઢોલ, દેશી ઢોલ અને બેન્ડ વાજા સાથે ભવ્ય આયોજન કરાયું હતું. આકર્ષક વેશભૂષામાં સજ્જ મંડળીઓએ સજાવટ કરેલા ટ્રેક્ટરો અને બગીઓ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના મુખ્ય માર્ગો, જૂનીગંજ અને પોલીસ સ્ટેશન પાસેના હનુમાન ચોક સહિતના વિસ્તારોમાં યાત્રાનું ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લા પોલીસ વડાએ રામજી ભગવાનના દર્શન કરી આરતી ઉતારી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત થરાદ માર્કેટયાર્ડના ડિરેક્ટર, પૂર્વ ધારાસભ્ય સહિત વિવિધ સમાજ અને રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાને સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના લોકોએ યાત્રામાં દર્શન કરી કોમી એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો અને યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી અંતે રામજી મંદિર ખાતે પરત ફરી હતી.